તમારી હોય કે મેં પૈસા નથી લીધા અને આ ખોટી નોટિસ મને મળી છે અને હું જ્યારે ત્યારે જે પુરાવા જે આપવા હું બંધાયેલો છું અને આ પૈસા અમારા ખોટા ઉપડ્યા જે પદ્ધતિથી ઉપડ્યા અમે જાણતા નથી પણ અમે પૈસા ઉપાડ્યા નથી આ ખોટી કાર્યવાહી થઈ છે એવો આપણે બેંકને જવાબ લખી આપવો પડે. આ 2 દાડામાં પૂરી કરવું પડે. પછી જે બીજી બધી વાત પછી આવે ખરી વાત ને. એમાં ઓડિટ આવ્યું હતું ત્યારે આ કમિટી પણ હાજર હતી, ઓડિટરો સાહેબ હાજર હતા, આપણા બધા ગામમાંથી હાજર એમના નિવેદને લીધા હતા. એમની જોડે છે આપણે ઓડિટરોનો સંપર્ક કરશું. કમિટી પણ હાલ એવું કહે છે કે અમે તમારી ગામ સાથે બરાબર જે રીતે લખાણ કરવાનું થાય કે જે રીતે જ્યાં રજૂઆત કરવાનું થાય એમાં કમિટી અત્યારે સાથે છે, ચેરમેન પણ બેઠા છે બરાબર. એટલે એ વાત આપણે ખુલાસાથી કરી નાખે બરાબર. પછી જેને નોટિસ આવી ઘણા જવાબ કર્યા, કોઈ નહીં કર્યા. ના કર્યા હોય તો આપણે આને અનુસંધાન ના ખ્યાલ તો આપણે પૂછી અને રજીસ્ટર એડીથી ટપાલ મેળવાની, એક મેળવાની બનાસકાંઠા જિલ્લા કચેરી પાલનપુર, એક મૂકવાની બનાસ બેંક રાધનપુર અને એક કોપી આપણી જોડે રાખવાની. આ 3 વસ્તુ હાજર રાખવાનો. આ તો વહેલા મોડું કોર્ટ કચેરીનો પણ આશરો લેવો પડે ખરી વાત ને. આ વસ્તુ કેવો છે રેકોર્ડ